શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં સપ્તમ સ્કંધમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રહલાદ ચરિત્રની કથા સંભળાવી રહ્યા છે. પ્રહલાદજી મોટા થયા છે ત્યારે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આપણી જે આસુરી વિદ્યા છે એ શંડ અને અમર્ક નામના જે આપણા ટીચર છે એમના દ્વારા પ્રહલાદજીને ભણાવી અને હોશિયાર બનાવો છે. પણ પ્રહલાદજીએ જન્મતા વેત જ નક્કી કરી નાખ્યું હતું કે મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આસ, દેહ ગેહ દારાદામથી થાવું છે ઉદાસ. ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા મુનિ નારદને નિરધાર. નિશ્ચય કર્યું હરિભજશું તજશું સુખ સંસાર. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં લખ્યું છે કે પ્રહલાદજીએ માતાના ઉદરમાં જ નારદ મુનિને ગુરુ બનાવ્યા હતા. તો કદાચ આપણને પ્રશ્ન થાય કે આ તો અસુર કુળમાં જન્મો છે, તો એને માતાના ઉદરમાંથી ગુરુ કઈ રીતે બનાવ્યા નારદ મુનિને? તો કથા એવી છે કે જ્યારે હિરણ્યકશિપુ વનમાં તપ કરવા માટે ગયેલો, એના પત્ની કયાધુ ઘરે હતા. ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ કે હિરણ્યકશિપુ આટલો બધો ઉદ્ધત છે, બધાય દેવી અને સજ્જનોને દુઃખ આપે છે, તો એને ત્યાં દીકરો થશે એ તો આના કરતા પણ ચડિયાતો થશે. માટે એના પત્ની કયાધુના ઉદરની અંદર જે ગર્ભ પોષાઈ રહ્યો છે, બાળકનો જન્મ થવાનો છે, તો એ કયાધુને લઈ જઈ ઉદરની અંદર જે ગર્ભ પોષાઈ રહ્યો છે એના ટુકડા કરી અને મારી નાખું. ઇન્દ્ર કયાધુને ઉપાડી અને આકાશ માર્ગે જઈ રહ્યો છે. એ જ વખતે સામેથી નારદ મુનિ મળ્યા. ઇન્દ્રને કહે છે કે અજાણી સ્ત્રી એને આમ કઈ બાજુ લઈ જાશ? ત્યારે ઇન્દ્રે બધી વાત કરી કે આવો મને ડર છે, એટલા માટે એના ગર્ભની અંદર રહેલો બાળક એના ટુકડા કરી નાખીશ. નારદ મુનિ ઇન્દ્રને કહે છે કે એ અસુર નહીં પણ મહાન ભગવાનનો ભક્ત થવાનો છે. પણ અસુરને ત્યાં તો કહે છે કે હા. ઇન્દ્રને કહે છે કે તું એમ કર, આ કયાધુને મારા આશ્રમમાં મૂકી આવ. દરરોજ સત્સંગ થશે અને જે કાંઈ વાતો ભગવાનની થશે કયાધુ સાંભળશે, એની અસર ઉદરની અંદર રહેલો બાળક એના ઉપર થશે. ગર્ભના સંસ્કાર, માતાના ઉદરની અંદર જ્યારે ગર્ભ પોષાતો હોય ને ત્યારે બહારનું જેવું વાતાવરણ હોય છે એની અસર એના ઉપર થતી હોય છે. જેવું માતા સાંભળે છે, જેવું જોવે છે, જેવો આહાર કરે છે,
એવું તેને ત્યાં સંતાન જન્મે છે. અભિમન્યુ હતા, એને 7 કોઠાની વાત સાંભળેલી હતી. માતાના ઉદરની અંદર હતા ને અભિમન્યુ, તો એને કારણે જન્મ થયો તો એને 7 કોઠાનું જ્ઞાન હતું. જીજાબાઈ એના ઉદરની અંદર જ્યારે ગર્ભ પોસાતો ત્યારે મહાભારત અને રામાયણની કથા વાંચતા હતા અને સાંભળતા હતા. એને કારણે શિવાજી આવા મહાન દેશભક્ત બન્યા. માટે માતાઓએ જ્યારે ઉદરમાં ગર્ભ હોય ત્યારે જેવું તેવું જોવું નહીં, જેવું તેવું સાંભળવું નહીં, જેવા તેવા પુસ્તકો વાંચવા નહીં. ત્યારે જેટલું બને એટલી વિશેષ ભગવાનની ભક્તિ કરવી, સતશાસ્ત્રોનું વાંચન કરવું, ભગવાનની કથા સાંભળવી, તો એને ત્યાં ચોક્કસ ભગવાનનો મહાન કોઈક ભક્ત જન્મે. નકર એક માતા થકી બાળકનો જન્મ થયો અને બાળક બોલતા શીખ્યો તો પહેલું જ એવું બોલ્યો કે કાલિયા તેરા ક્યાં હોગા. બધા માણસો વિચાર કરવા માંડ્યા કે આમ કેમ બોલ્યો. પછી એને ખબર પડી કે એની માતાએ 16 પિક્ચર 15 વખત જોયું હતું. એટલે ખાસ મા બાપોએ બાળકની હાજરીમાં વર્તન સારું રાખવું, નહીતર એની છોકરા ઉપર અસર પડે. ઓલા છોકરા હતા તો એનો બાપ ગરમ થઈને એની પત્નીને કહે છે કે તું તો કૂતરી જોઈ, જ્યારે હોય ત્યારે બક બક જ કરતી હોય છે. તો એની પત્ની કે તમે કૂતરા જેવા જ છો, જ્યારે હોય ત્યારે ભાં ભાં જ કરતા હોય છે. તો ઓલા છોકરા હતા ને તે કહે છે કે બાપા મમ્મીને એમ કહે છે કે કૂતરી જેવી, મમ્મી કહે છે બાપાને કે કૂતરા જેવા, તો આપણે ગલુડિયા થયા ને. ઇન્દ્રને કહ્યું એટલે કયાધુને નારદ મુનિના આશ્રમમાં મૂકી ગયા અને ત્યાં દરરોજ સત્સંગ થતો હતો. માતાના ઉદરની અંદર જે બાળક હતો એને ત્યારથી જ નક્કી કરી નાખ્યું હતું નારદ મુનિ મારા ગુરુ છે, હવે મારે ભગવાનનું ભજન જ કરવું છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ગર્ભવાસ માહિથી ગુરુ કર્યા, મુનિ નારદને નિર્ધાર, નિશ્ચય કર્યું હરિભજશો તજસુ સુખ સંસાર. ષંડ અને અમર્ક મુનિની પાછે પ્રહલાદને ભણવા માટે મોકલ્યા છે. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે પ્રહલાદ કેટલીક વિદ્યા ભણ્યા, ચાલો પરીક્ષા તો કરીએ, તપાસ તો કરીએ. પ્રહલાદને બોલાવ્યા છે, ખોડામાં બેસાડી વહાલ કરતા પૂછે છે કે બેટા તમે શું ભણ્યા? ત્યારે પ્રહલાદજી કહે છે કે બાપુજી સંસાર છે એ તો ઊંડો કૂવો છે, માટે સંસારનો ત્યાગ કરી વનમાં જઈ અને ભગવાનનું ભજન કરવું. અહંતા અને મમતાનો ત્યાગ કરવાથી જીવાત્મા સુખી થાય છે. પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે તેમને ભગવદ સેવામાં અને ભગવદ સ્મરણમાં જ આનંદ આવે છે.
પુસ્તકો વાંચવાનું કે ભણવાની ઈચ્છા થતી નથી, પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું નાટક કરે. પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે, પણ રાજનીતિનું ચિંતન કરતા નથી. ગુરુજીને લાગે છે કે છોકરો ડાયો છે, એની કેળવણી જોઈ રાજા કંઈક ઇનામ આપશે. સંડામર્ક પ્રહલાદને દરબારમાં લઈ આવે છે અને પ્રહલાદજી પિતાને પ્રણામ કરે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને ગોદમાં ઉઠાવી પ્યાર કર્યો છે અને પ્રહલાદજીને પૂછે છે કે તને ગુરુજીએ ભણાવેલો જે ઉત્તમ પાઠ યાદ હોય એ બોલો. પ્રહલાદજીએ વિચાર્યું કે ગુરુજીએ તો મારફાડની વિદ્યા ભણાવી, તે ઉત્તમ કેમ કહેવાય? પિતાજીએ તો ઉત્તમ પાઠ પૂછ્યો છે એટલે બહુ સુંદર બોલ્યા. પિતાને કહે છે કે આપણા અધપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાના ઘર છે. મનુષ્યને માટે એ જ શ્રેયસ્કર છે કે આ ઘરને છોડી વનમાં જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે, અને આ જ માત્ર એક ઉપાય છે. પિતાજી, મને મારા અનેક જન્મો યાદ આવે છે. અનેક જન્મોમાં રાજા હતો, રાણી હતો. અનેક જન્મોના અનુભવ પરથી કહું છું કે આ જીવ અનેક વાર સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી બન્યો. હજારો જન્મથી પ્રભુથી વિખૂટ પડેલો આ જીવ લૌકિક સુખ ભોગવે છતાં તેને તૃપ્તિ થઈ નથી. ભોગથી તૃપ્તિ થતી નથી, તૃપ્તિ ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે. પ્રત્યેક જીવ દુઃખી છે. પાપનું ફળ દુઃખ, પુણ્યનું ફળ સુખ. આ સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. સ્વાર્થ અને કપટ સિવાય સંસારમાં બીજું કંઈ નથી. તેમ છતાં જીવને વિવેક નથી. જીવ પર નિસ્વાર્થ પ્રેમ કરનાર માત્ર ભગવાન જ છે. જ્યાં સ્વાર્થ છે, વિકાર છે, વાસના છે, ત્યાં મોટે ભાગે છળ કપટ કર્યા વગર ચાલતું જ નથી. જાણે છળ કપટ કરવું જ પડે છે. પતિ પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. પતિ પત્ની સાથે પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે. જીવ કેવો સ્વાર્થી. એક બહેન એક વખત રડતા હતા, રોતા હતા. કોઈએ એને રડવાનું કારણ પૂછ્યું. બહેન કહે છે કે સાસુએ કહ્યું છે કે 3 છોકરીઓ થઈ છે. હવે જો આ વખતે છોકરી થઈ તો ઘરમાંથી કઢાવી મૂકશે. છોકરો આવે કે છોકરી આવે એ બહેનના હાથમાં ક્યાં છે? પુત્ર તો એક કુળ તારે છે. પુત્રી લાયક હોય તો પિતાનું અને પતિનું બંને કુળ તારે છે. છતાં મોટે ભાગે લોકો પુત્રની ઈચ્છા રાખે છે, વારસદાર જોઈએ. પત્ની માંદી પડે તો પતિ સારવાર પાછળ 5-10 હજાર ખર્ચો કરશે. 2-4 વર્ષ રાહ જોઈશે. પછી સારી ન થાય તો ઠાકોરજીની બધા રાખશે કે આનું કંઈક થઈ જાય તો સારું. વિચારે છે કે મારી ઉંમર પણ વધારે નથી, હમણાં જ 48મું બેઠું, ધંધો પણ સારો ચાલે, બીજી મળી રહી છે. વિચારમાં એ વિવેક નથી. લો, એમાંય સ્વાર્થ છે કે આ મરી જાય તો આટલી જ ઉંમર છે એટલે બીજી મળી જાય છે ને. તમે વિચાર કરો, બધે સ્વાર્થ જ છે. સ્વાર્થ વિના દુનિયામાં કોઈ પ્રીતિ કરતું જ નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નહકના મરો બધા મથી રે. હા, છોકરાઓ તમને હેત એટલા માટે કરે કે નીચે તમે છોકરાઓને રૂપિયા મોકલો છો એટલા માટે. એ બંધ થઈ જાય એટલે તમારે કોઈ પ્રેમ કરવાનું જ નથી. સ્વાર્થથી આ આખો સંસાર ચાલી રહ્યો છે, બધાય ઠેકાણ. પત્ની પતિને કે પતિ પત્નીને સુખ આપે એટલે અરસપરસ પ્રેમ કરે છે. પણ સુખ મળતું બંધ થઈ જાય કે તરત જ પતિ હોય કે પત્ની હોય બંને એ જ વિચારે છે કે આનું કંઈક થઈ જાય તો સારું.
તુલસીદાસજી કહે છે કે સુર નર મુનિ સબકી યહ રીતિ સ્વાર્થ લાગી સબહી કર પ્રીતિ. બધાની આ જ રીતિ છે. સુર નર મુનિ સબકી યહ રીતિ સ્વાર્થ લાગી કરઈ સબ પ્રીતિ. ઋષિ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચે સુંદર સંવાદ થયેલો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તેથી તેમણે પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયની, યાજ્ઞવલ્ક્ય ઋષિની પત્નીનું નામ હતું મૈત્રેયી અને કાત્યાયની, બોલાવી કહ્યું કે મારે હવે સંન્યાસ લેવો છે. તમારા બંને વચ્ચે ઝઘડો ના થાય તે માટે મારી સર્વ સંપત્તિ તમારા બંને વચ્ચે સરખા ભાગે વહેંચી આપું. મૈત્રેયી બ્રહ્મવાદીની હતી. એને પૂછ્યું, આ ધનથી હું મોક્ષ પામી શકીશ? હું અમર થઈ શકીશ? યાજ્ઞવલ્ક્ય કે ધનથી મોક્ષ ન મળી શકે. ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે અને તમે સુખથી જીવી શકો. મૈત્રેયી કહે છે કે આ બધું ધન તમે કાત્યાયનીને આપો. એ કે મારે કાંઈ નથી જોતું, મારે તો મોક્ષ જોઈશ. આ ધન છે મોક્ષ અપાવી શકે? તો કે ના, ન અપાવી શકે. તો કે મારે ધન જોતું નથી, બીજી પત્ની છે ને એને બધું આપી દો, લ્યો. જેનાથી હું અમૃત ન થાવું તેવા સંસારના પદાર્થો લઈને હું શું કરું? મૈત્રેયની જિજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હે મૈત્રેયી, ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે સુખને માટે પ્રિય લાગે છે. બાકી પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે. આત્મા વૈ પ્રેયસામ પ્રિય. પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે. પત્ની તમારામાં પ્રેમ કરે છે, શું કામ કરે છે? એની કામના પૂરી કરવા માટે. બાકી કઈ તમારા પ્રત્યે કઈ પ્રેમ એને ફાઈટો ન જતો. કઈ પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે. માત પિતાનો પુત્ર ઉપર અધિક પ્રેમ હોય છે, તે પુત્ર માટે નહીં, પણ પોતાના માટે હોય છે. પત્ની પતિને ચાહે છે કારણ પતિ એનું ભરણ પોષણ કરે છે. પતિ પત્નીને ચાહે છે કારણ કે પત્ની એની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. માતા પિતા પુત્રોને ચાહે છે કારણ કે તેઓને આશા હોય છે કે પુત્રો મોટા થઈ એમનું ભરણ પોષણ કરશે, તેઓને પાડશે. મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, પણ સ્વાર્થ સાથે પ્રેમ કરે છે. અને જે મનુષ્ય સ્વાર્થ અને કપટ થઈ પ્રેમ કરે છે તે ક્યારે દગો કરશે એ કહેવાય નહીં. સંસારમાં શાંતિ કોઈને નથી. પ્રહલાદજી કહે છે કે ઘરમાં બરાબર ભજન થતું નથી. ઘરમાં નહીં પણ વનમાં જઈ મારે ભજન કરવું, એકાંતમાં બેસી મારે નારાયણનું આરાધન કરવું છે. પ્રહલાદે સુંદર બોધ આપ્યો, પણ હિરણ્યકશિપુને આ ગમ્યું નહીં. ક્રોધ આવ્યો છે અને સંડામર્કને કહે છે, તમે મારા બાળકને આવો બોધ આપ્યો? જો દેવો મારાથી ગભરાય છે, સૂક્ષ્મ રૂપ ધારણ કરી તે વિષ્ણુનો પ્રચાર કરે છે, માટે સાવચેતી રાખો. સંડામર્ક પ્રહલાદને લઈને ત્યાંથી નીકળ્યા. તેમને રસ્તામાં પ્રહલાદને પૂછ્યું કે અમે તને આવું તો નહોતું શીખવાડ્યું, તો પછી તારા બાપુ આગળ આવું કેમ બોલ્યો? પ્રહલાદજી કહે છે, ગુરુજી, કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી કે પરમાત્માના માર્ગે વળતો નથી,
પ્રભુની કૃપા થાય તો ભક્તિનો રંગ લાગે છે. થોડા સમય પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને ફરીથી પૂછ્યું, ગુરુજી પાસેથી તે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમાંથી સારી વાત મને સંભળાવ. હવે પ્રહલાદજી હિરણ્યકશિપુને કહે છે કે પિતાજી, હું તો એવું શીખ્યો છું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી, 9 પ્રકારની ભક્તિ કરવી: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મ નિવેદનમ. 9 પ્રકારની ભક્તિ છે. ભક્તિનો બહુ મહિમા છે. પારસ મણિ અરુ કામ ધેनु और कल्प वृक्ष की बाढ़, तुलसी हरि की भक्ति बिन तासे भली उजाड़. भक्त्या तुष्यति केवलम नत गुणि भक्ति प्रियो माधव. ભગવાન માત્ર ને માત્ર ભક્તિથી જ રાજી થાય છે. બાકી ગમે એટલા ગુણો હોય પણ એની અંદર જો ભક્તિ ન હોય, સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે ગમે એવો વિદ્વાન હોય પણ સત્સંગ અને ભક્તિ ન હોય તો એ અધોગતિને પામે છે. जिन हरि भगति हय नहीं आनी जीवत सब समान ते प्राणी. તુલસીદાસજી કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ નથી આવી તો એ જીવતો હોવા છતાંય સબ સમાન છે, મરેલો છે. હઠ બસ સઠ સાધન બહુ કર દી ભક્તિ દીન ભવ સિંધુ ન તર દી. भक्ति बीन गुण सब सुख ऐसे लबन बिना बहु बिरंज जैसे. भक्ति बिना केवो मनुष्य છે તો તમે શાકની અંદર ગમે એટલા મસાલા નાખ્યા હોય પણ એની અંદર મીઠું ન નાખો તો એ ફીકું લાગે ને. હા, શાકમાં બધા મસાલા નાખ્યા હોય પણ મીઠું ન હોય તો એ શાક નકામું. એમ ગમે એટલા તમારામાં સદગુણ હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો એ જીવન વ્યર્થ છે. એટલા માટે પ્રહલાદજી કહે છે કે પિતાજી, હું 9 પ્રકારની ભક્તિ શીખ્યો છું. એમાં શ્રવણમ. શ્રવણમ એટલે સાંભળવું, ભગવાનની કથા સાંભળવી. અત્યારે તમારે કઈ ભક્તિ ચાલે છે? શ્રવણ ભક્તિ ચાલે છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ગરડા અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં એમ કીધું કે જેને કથા વાર્તામાં રુચિ નથી એમાં સારા સદગુણો આવતા નથી. માણસે કથા સાંભળવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી તો એમ લખ્યું છે કે ગિરનારના પથ્થર એટલા ચિંતામણી, વૃક્ષ એટલા કલ્પ વૃક્ષ, એ મૂકીને સત્સંગ સાંભળવો. હોનાની મેળી હોય તો બાળીને તમે કથા સાંભળજો. કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ કોને કહેવાય? તો કીર્તન કરવું, ગાવું, ભગવાનના ગુણોનું સંકીર્તન કરવું, એનું નામ કહેવામાં આવે છે કીર્તન. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે કોઈ કીર્તન ગાતા હોય તો જાણે દીવાના થઈ જઈએ. મહારાજ કે અમે ગાંડા થઈ જઈએ. કોઈ કીર્તન ભક્તિ કરતું હોય ને એવી અમને મસ્તી ચડે. મહારાજ આમ નાચવા માંડતા. કીર્તન ભક્તિની રીત ગળા સવાદે ન ગાવું. કેવો અવાજ છે, કેવો રાગ છે એ મહત્વનું નથી, પણ ભગવાનની મૂર્તિને ધારીને તમે કીર્તન બોલો એ મહત્વનું છે. બહારના ગાયકો મીરાબાઈનું ભજન ગાય
પિયા બિન ચૈન નહીં. પિયાને મીરાને પિયા એટલે શ્રી કૃષ્ણ. પહેલાને દારૂની વાત હોય. મીરાબાઈ એમ કહે છે કે પિયા બિન ચૈન નહીં. મીરાબાઈને એમ હતું કે કૃષ્ણ ભગવાન વિના મારું કોઈ નહીં. એમ ઘણા આખી રાત ભજન ગાય અને સવારે 1.5 કિલો બીડીના ઠૂઠા નીકળે. એ કે કીર્તન ભક્તિ કહેવાય? એ ભજન કહેવાય? હેજીવાલા નીચનો સંગ ન કરીએ, નીચપણું તો નરકે લઈ જાય. આખી રાત આવું ગાય, સવારે ઘરે જતા કોઈકના ઘાસ પૂડા 2 ઉઠાવી જાય. તારાથી મોટો નીચ કયો? શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં એમ કહ્યું કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે. તમે કીર્તન બોલતા હો પણ ભગવાનની સ્મૃતિ ન હોય તો મહારાજ કે ગાયું તે ન ગાયા જેવું છે. એનો કોઈ અર્થ જ નહીં. ગાવ તોય ભલે, ન ગાવો તોય ભલે. ગાતા ન આવડે એના માટે રામ રટણ મહિમાની વાત પણ કીર્તન ભક્તિ જ કહેવાય. પછી ત્રીજી ભક્તિ છે સ્મરણમ. રટે સદા પોપટ રામ રામ, તેથી ન પામે જટ મોક્ષ ધામ. સ્મૃતિ વિના કીર્તન નિત્ય ગાય, વૈશ્યા ન વૈકુટ વિશે વસાય. પોપટે રામ રામ તો જપે છે ને, તો એ કઈ વૈકુંઠ ધામમાં જતો રહે, એનો મોક્ષ થઈ જાય? ના, પોપટને એ ખ્યાલ નથી કે રામ કોણ છે. હા, ભગવાનની સ્મૃતિ વિના માત્ર બોલે છે. વચનામૃતમાં પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુ સહજાનંદ રસરૂપ એ જ્યારે પદ બોલ્યા ને, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. અને મહારાજ એમાં એમ કહે છે કે આવી જેને ભગવાનની સ્મૃતિ રહેતી હોય એવા સંતને તો અમે પણ ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આવા સંતને જેને જન્મ આપ્યો એની માતાને પણ લાખો લાખો ધન્યવાદ. ગોપીઓ શું કરતી હતી? એ અખંડ ભગવાનનું સ્મરણ કરતી હતી. હરતા ફરતા કામ કરતા કૃષ્ણ કૃષ્ણ કરે કામની, પ્રીતિવશ થઈ પ્રેમદા જાણે નહીં દિન જામની. ખાતા પીતા બોલતા વળી સ્નેહમાં શુદ્ધ વિસરી, સુતા સુતા જાગે ઝબકી, ઉઠે કૃષ્ણ કૃષ્ણ મુખે કરી. ગોપી ખાતી હોય તોય ભલે, પાણી પીતી હોય તોય ભલે, એ સૂતી હોય તોય ભલે, જાગતી હોય તોય ભલે, કૃષ્ણ કૃષ્ણ મુખમાંથી બોલ્યા જ કરતી હતી. ભગવાન પણ આવા સ્મરણ વાળાને સંભાળે છે. જે ભગવાનનું સ્મરણ કરે છે તો એવા ભક્તને ભગવાન યાદ કરે છે. સ્વામિનારાયણ ભગવાનને પૂછવામાં આવ્યું કે તમે માળા કોની ફેરવો છો? અમે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવીએ, પણ તમે કોના નામની માળા ફેરવો છો? ત્યારે મહારાજ એમ કહેતા કે અમારા જે એવા ભક્તો છે એને યાદ કરીને એના નામની માળા ફેરવીએ છીએ. લો, ક્યારેક તો ભગવાન 2 પાળા 2 મણકા જવા દે, 3 4 મણકા જવા દે. ભગતે પૂછ્યું કે મહારાજ અમે તો એક ફેરવીએ છીએ, એક જ મણકે ફેરવવા જ પડે ને, તમે કેમ 2 3 મણકા જવા દો? તો કહે છે કે જે ગામની અંદર આ માળાના મણકામાં આવે ને એવા ભગત હોય ને, એટલે એક સાથે 3 મણકા જવા દઈએ કે આ ગામમાં એવા 3 ભગત છે. મને સંભાળે છે સ્નેહી જન, તેમ સંભાળું છું સ્નેહીને. અરસ પરસ રહી એકઠા, જેમ પ્રીત છે દેહ દેહીને. જેમ આત્મા અને શરીરને પ્રીતિ છે ને, એમ ભગવાન કહે છે કે મારે અને ભક્તની એવી પ્રીતિ છે, અરસ પરસ. ભગત મને સંભાળે તો હું ભગતને સંભાળું છું. પર્વતભાઈ હતા. પર્વતભાઈ ભગવાનની માનસી પૂજા કરતા હોય
તો સ્વયં ભગવાન આવી અને જમી જાય. એ કુંડના અમરા પટગર રાત્રિના સમયે સૂતા હોય, મહારાજ ત્યાંથી પસાર થતા હોય. મહારાજે કાઠીઓને કહ્યું કે કોઈ બોલતા નહીં, અવાજ ન કરતા, નકર અહીંયા રાયમાં અમારા ભગત છે ને એને ખ્યાલ આવશે કે ભગવાન અહીંથી નીકળ્યા છે તો આપણને જવા નહીં દે, રોકી રાખશે. તે બધા મૂંગા મોઢે જતા હતા. એમાં બરોબર અમરા પટગર રાતે લઘુ કરવા માટે ઊભા થયા અને જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા ને તો મહારાજે હોંકારો દીધો સુરાખ હાજર કે મહારાજ તમે કેમ બોલ્યા? તમે કહેતા હતા ને કોઈ બોલતા નહીં. ત્યારે મહારાજ કહે છે કે અમરા પટગરે અમને યાદ કર્યા તો અમારે સામે હોંકારો આપવો પડે ને. પછી ભક્તિ આવે છે પાદ સેવનમ. પાદ સેવન એટલે ભગવાનની પગ ચંપી કરવી. લક્ષ્મીજી ભગવાનની પગ ચંપી કરે છે ને. પછી બધાને પાદ સેવનનો લાભ ક્યાંથી મળે? પણ શાસ્ત્રો એમ કહે છે કે સત્પુરુષ એ ભગવાનના ચરણારવિંદ છે, એટલે એમની આજ્ઞાથી જે સેવા કરીએ એ પણ પાદ સેવન બની જાય. એવા મોટા સંતો હોય, અખંડ જેને ભગવાનનો સંબંધ હોય, ભગવાનની સાથે વાતો કરે એવા સમર્થ સંતો હોય, તો એવા સંતોની પણ પગ ચંપી કરવી તો એ ભગવાન તુલ્ય એ સંતની સેવા કરવાનું ફળ મળે છે. લો, એવા ભગવાનના ભક્તો હોય એની પણ સેવા કરો તો ભગવાનની સેવા તુલ્ય ફળ મળતું હોય છે. માટે નીચી સેવા મળે તો પોતાનું મોટું ભાગ્ય માની અને સેવા કરવી ભગવાનની, ભગવાનના સંતો અને ભક્તોની. જ્યારે રાજસુ યજ્ઞ કર્યો પાંડવોએ તો બધાને સેવા સોંપાઈ ગઈ. કૃષ્ણ ભગવાન કે હું શું સેવા કરું? તો કે પ્રભુ બધી સેવા સોંપાઈ ગઈ છે. તો એક સેવા બાકી છે, એ ઋષિ મુનિઓ જમશે પછી એના હેઠા પતરા વડા હશે એ કોણ ઉપાડશે? એ તો સેવા હોંપી નથી. ભગવાન કે હું કરીશ. હા, ઋષિ મુનિઓ જમીન ઊભા થયા હોય ને પછી હેઠા પતરા વડા સ્વયં કૃષ્ણ ભગવાન ઉપાડતા હતા. સબરીજી હતા. સબરી તો દરરોજ સંતોની ત્યાં કુટિયા હોય, ઝૂંપડીઓ હોય, તો પંપા સરોવરે સવારે સ્નાન કરવા માટે જતા હોય તો સબરીજી વહેલા ઉઠીને ઠેઠ સુધી રસ્તો સાફ કરી નાખે. સાવરણો લઈ અને આખો રસ્તો વારી નાખતા. મતંગ ઋષિ એકવાર જોયું કે આ રસ્તો કોણ સાફ કરી નાખે? ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ સબરીજી. હા, ત્યારે એટલા બધા રાજી થઈ ગયા અને સબરીને કીધું કે બેટા હું તને આશીર્વાદ આપું છું, તારે રામ ભગવાનને શોધવા નહીં જવું પડે, રામ ભગવાન તને શોધતા શોધતા તારી પાસે આવશે. અને રામ ભગવાન આવ્યા ને સબરીજીને ત્યાં. ઉકા ખાચર સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા ભગત થઈ ગયા, હાવ નીચામાં નીચી સેવા કરે. પહેલાના જમાનામાં લઘુ કરવા માટે ઓલા માટલા રાખવામાં આવતા. એ માટલું ભરાઈ જાય તો ઉકા ખાચર પોતે નાખી આવે, સાફ કરી નાખે બધું. સવારમાં વહેલા ઉઠી ઘેલા નદી સુધી રસ્તો સાફ કરે. આવી નીચામાં નીચી સેવા કરતા. અને વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું જેને વ્યસન પડી જાય તો એની ગમે તેવી મલિન વાસના હોય તો બળીને ખાખ થઈ જાય. એકવાર તો ઉકા ખાચરને પૂછ્યું કે તમે પૂજામાં કેટલી મૂર્તિ રાખો છો? તો કે 500. 500? હા, એ કે 500 પરમહંસ છે, એક એક મારી મૂર્તિ જ છે. કે લો, સ્વામિનારાયણ ભગવાન ઉકા ખાચર ઉપર ખૂબ રાજી થયા હતા. પછી ભક્તિ આવે છે અર્ચનમ. અર્ચનમ એટલે ચંદન ઘસી અને ભગવાનના શરીરે લગાડવું, ભગવાનના કપાળમાં અર્ચા કરવી, એનું નામ કહેવાય અર્ચનમ. થાળ, આરતી, ફૂલહાર, નિત્ય ઠાકોરજીની પૂજા કરવી. અંબરીશ રાજા હતા ને, અંબરીશ રાજા
તો જાતે સેવા કરતા, જાતે પાણી ભરવા માટે જાય, જાતે રસોઈ બનાવે. રાજા હતા તોય જાતે રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરવે. આ ઘરે તો ઓલા બેનો ધર્મમાં આવેલા હોય ત્યારે ક્યાં અડી ન શકે, ત્યારે આને કીધું હોય ત્યારે વળી 2 દિવસ 3 દિવસ માન ધરાવે. આ તો અંબરીશ રાજા હોવા છતાં દરરોજ ભગવાનને થાળ ધરાવતા. ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનની આરતી, થાળ પઢાડવા, જગાડવા. કેટલા એવા ભક્તો હોય છે કે સાંજનો સમય થાય ને તો ઘરે હોય તો ભગવાનની પાસે, બાકી બીજે કાંઈ બહાર કામ ગયા હોય, બહાર ક્યાં કામે ગયા હોય તો એ આરતીનો સમય થાય તો એ ભગવાનની આરતી, સ્તુતિ, પ્રાર્થના, ચેષ્ટા એ બોલ્યા સિવાય હુએ જ નહીં. આવા કેટલાય ભાઈઓ અને બહેનોના નિયમ છે કે જ્યાં સુધી ચેષ્ટા ન બોલાય ત્યાં સુધી સુવે નહીં. બોલો, દરરોજ ભગવાનની આરતી, સ્તુતિ, પ્રાર્થના. પછી ભક્તિ આવે છે વંદનમ. વંદનમ એટલે ભગવાનને દંડવત પ્રણામ કરવા, હાથ જોડી માથું નમાવવું. દંડવત આપણે દરરોજ દંડવત કરીએ છીએ ને, એટલે એનું શું મહત્વ માહિતમ છે એ આપણને સમજાય નહીં. કારણ કે દરરોજ પ્રક્રિયા જે કરવામાં આવતી હોય ને, જે ક્રિયા કાયમ થતી હોય ને તેનું આપણને મહત્વ નથી હોતું. આપણે દરરોજ શ્વાસ લઈએ છીએ તો શ્વાસનું મહત્વ આપણને નથી, પણ એ ઓક્સિજન બંધ થાય તો ખબર પડે કે એનું કેટલું મહત્વ છે. દરરોજ આપણે પાણી પીવીએ છીએ એટલે પાણીનું આપણને મહત્વ નથી, પણ એ પાણી તમને ન મળ્યું હોય, ખૂબ તરસ લાગી હોય અને પાણી જે દી ન મળે ને ત્યારે ખ્યાલ આવે કે પાણીનું કેટલું મહત્વ હોય છે. ભગવાનને ચંદન અને વંદન બહુ વાલા છે. જે ભગવાનને ચંદન અર્ચે અને ભગવાનને જે વંદન કરે એ ભક્ત બહુ વાલો લાગે છે. તો ભગવાનને સાષ્ટાંગ દંડવત. દંડવત એટલે દંડ એટલે લાકડી. તમે ઊભી લાકડી હોય એને આમ મૂકી દો ને એકદમ પડી જાય ને, એ રીતે ભગવાનના ચરણમાં પડી જાવ એનું નામ કહેવાય દંડવત. સાષ્ટાંગ. સાષ્ટાંગ એટલે 8 અંગો. ભગવાનને જ્યારે દંડવત કરો ત્યારે 8 અંગે સહિત ભગવાનને પ્રણામ કરવાના હોય. તો 8 અંગ કયા? તો પગ, હાથ, છાતી, ઢીંચણ, મસ્તક, દ્રષ્ટિ, મન અને વાણી. આ 8 અંગ. તો કદાચ આપણને એમ થાય કે દ્રષ્ટિ, મન અને વાણી આ ક્યાં શરીરના અંગ છે? તો શાસ્ત્રો એમ કહે છે કે આપણે મન વાણીથી પાપ થતા હોય છે, તો આપણે પુણ્ય અને પાપ બંનેથી મુક્ત થવાનું છે. એટલા માટે એ 2 મન અને વાણીને લેવામાં આવેલા છે. બહેનો હોય એને પંચાંગ પ્રણામ કરવાના હોય ભગવાનને. તો બહેનોને ક્યાં પંચાંગ? તો હાથ, પગ, મસ્તક, વાણી અને મન. દંડવત છે એ દાસત્વપણું, નિર્માનીપણું આપણામાં આવે એવો ભાવ રહેલો છે. ભગવાનને દંડવત કરવા એટલે, વંદન કરવા એટલે નિર્માનીપણું રહેવું. હું ભાવ ટળે એટલા માટે. દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતે નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો.
જ્યાં સુધી દંડવત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ ધાર્મિક ક્રિયા પૂર્ણ થતી નથી. જો કોઈ પણ ધાર્મિક ક્રિયા હોય ને તો એમાં મહાપૂજા હોય તો દંડવત કરવાની વિધિ આવે, મૂર્તિ પ્રતિષ્ઠા હોય તો એની અંદર તમારે દંડવત કરવાની વિધિ આવે. જ્યાં સુધી કોઈ પણ ધાર્મિક વિધિ ક્રિયા છે એમાં દંડવત કરે ત્યારે જ પૂરી થાય છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. જે ભગવાનને દંડવત કરે છે તો એને પેટે ચાલતા પ્રાણીના જન્મ મળતા નથી, એને અવતાર એવા આવતા નથી. કેવા અજગર, સર્પ, ગરોળી, મગર, ઈયળો જે પેટથી ચાલે છે ને, આ ભગવાનને દંડવત કરે તો એને પેટે ચાલતા અવતાર આવે નહીં, મટી જાય. એટલે ભગવાનને દંડવત કરવાના. ભગવાનનું એક નામ સર્વમંગલમાં આવે છે, પ્રણતાર્તિ હરાય નમઃ. જે ભગવાનને દંડવત કરે છે એના દુઃખો નાશ થાય છે, એટલા માટે ભગવાનને દંડવત કરવામાં. આ ભક્તિનો એકરાર કરે છે. ભગવાનને દંડવત કરવા એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારવી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલ્યમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. દંડવત કરવાથી આપણી શારીરિક કસરત પણ થાય છે. એને બીજા કોઈ કસરત કરવાની જરૂર નથી, જીમમાં જવાની જરૂર નથી. હા, ડોંગરેજી મહારાજ હતા ને કથાકાર, એ દરરોજ ભગવાનને 108 દંડવત કરતા હતા. જે ભગવાનને એટલા દંડવત કરે ને તો એનું શરીર સારું જ રહે, એને બીજે ક્યાંય જવાની જરૂર ન હોય. ભાગવતજીમાં કથા આવે છે કે અક્રૂરજી જ્યારે વ્રજમાં ગયા છે ત્યારે દંડવત કરતા કરતા ગયા છે. ભરતજી પણ જ્યારે રામ પ્રભુને મળવા માટે ગયા છે તો રામાયણ એમ કહે છે કે જહાં જહાં રામ વાસ વિશ્રામા તહાં તહાં કરીશ પ્રણામા. જ્યાં જ્યાં ભગવાન રોકાયા હતા ને ત્યાં ભરતજી બધે ઠેકાણે દંડવત કરતા કરતા ગયા છે. કોઈ કહે કે અહીંયા ભગવાન બેઠા હતા તો ભરતજી અહીંયા દંડવત કરે છે, ભગવાન અહીંયા બેઠા હતા તો ત્યાં દંડવત કરે છે. સ્વામિનારાયણ ભગવાન ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વડતાલમાં દરરોજ 200 પ્રદક્ષિણા કરતા અને 5 દંડવત કરતા સ્વામિનારાયણ ભગવાનો. પરમહંસો જ્યારે ગામડામાંથી આવતા ત્યારે ભગવાન સામે જાતા અને પરમહંસોને દંડવત કરવા માંડતા હતા. વચનામૃત ગ્રહડા મધ્ય પ્રકરણના 40માં મહારાજ પૂજામાં દંડવત કરતા હતા, એના કરતા 1 દંડવત અધિક કર્યો. ત્યારે સુકાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ 1 દંડવત અધિક કેમ કર્યો? તો મહારાજ કહે છે કે મન કર્મ વચને કોઈનો દ્રોહ થઈ ગયો હોય તો એની ક્ષમા માટે 1 દંડવત અમે અધિક કર્યો. ભગવાન પણ દંડવત કરતા હતા. ઘણા માણસો દંડવત કરતામાં શરમ અનુભવતા હોય છે, ખીચામાં હાથ નાખીને ઉભા રહે ઠૂઠાની જેમ ભગવાનની સામે. ઘણાને કપડા બગડે એનો ડર લાગતો હોય છે. નર કપડન કો ડરત હે, નરક પડન કો નહીં. હા, ઇસ્ત્રી ભાંગી જાય તો ઇસ્ત્રીને બદલે ઘરનું એવું મળશે તો આખા હાડકા ભાંગ નાખશે. ભગવાનને દંડવત કરે. નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને. લો, એટલે અહીંયા એમ કહે છે કે ભગવાનને દંડવત કરે છે એનું ફળ કેટલું? એકોપી કૃષ્ણ સે કૃત પ્રણામો દશાસ્વ મેધા વપૃતેન તુલ્ય દશાસ્વ મેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. ભગવાનને 1 દંડવત કરે તો 10 અશ્વમેઘ જેટલું ફળ. તેમ છતાંય 10 અશ્વમેઘ વાળો તો પાછો જન્મ ધરે, પણ ભગવાનને દંડવત કરનારો પાછો સંસારમાં ફરતો નથી. લો, આટલો બધો ભગવાનને દંડવત કરવાનો મહિમા છે. એટલે ભગવાનને દંડવત કરવા એટલે
જો ગમે તેવો માણસ ક્રોધી હોય ને, તમે એને નમી જાઓ ને તો એને ક્રોધ ઉતરી જાય. હા, શારીરિક અને માનસિક ફાયદા પણ ઘણા છે. જો દંડવત કરે તો એને ડાયાબિટીસ નોર્મલ થઈ જાય છે. હા, પછી એને ભૂખ વધારે લાગે છે. પછી કબજિયાતનો કંઈક એને રોગ હોય તો બહુ દંડવત કરો તો એ દૂર થઈ જાય છે. કરોડરજ્જુના કંઈ વાંધા હોય, જ્ઞાન તંતુ એના ખીલે છે. આ ઘણા બધા ફાયદાઓ થાય છે. માટે અહીંયા પ્રહલાદજી એમ કહે છે કે હું વંદન ભક્તિ શીખ્યો છું. પછી દાસ્ય, તો આ રીતે 9 પ્રકારની ભક્તિ. બાકીની ભક્તિ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નરનારાયણ દેવની. લક્ષ્મીનારાયણ.